સમજાતું નથી કે હું મારી દીકરીનું જીવન આ બરબાદ થતું કેવી રીતે અટકાવી શકું. આંટી, બેટા સાગર, આવ ને, બેસ બેટા. હું અહીંયા બેસવા નથી આવ્યો, પણ તમારી સાથે વાત કરવા આવ્યો છું. હા બોલ ને, શું વાત કરવી છે? એ દિવસે તમે મને ખોટું કેમ બોલ્યા હતા કે મીરા એના ઘરે બહુ ખુશ છે? અરે હાદી મીરાને પોતાની પત્ની તરીકે નહીં પણ એ ઘરની રાણી તરીકે રાખે છે. એવું કેમ માન્યું તમે? એટલે એમ કે મને બધી ખબર પડી ગઈ છે કે મીરા છે ને એ ઘરમાં સુખી નથી પણ દુખી છે. એ ઘરમાં છે ને મીરા ઉપર આપ તૂટી પડ્યું છે. અરે હું આજે મીરાના ઘરે ગયો હતો અને દામિની મારી સામે મીરાની ઇન્સલ્ટ કરતી હતી, જેમ ફાવે એમ બોલતી હતી. અને તમે તે દિવસે મને કહેતા હતા કે મીરાને તો રાજ છે એ ઘરમાં. અરે આદિત્ય કુમાર જેવો કોઈ જમાઈ ના મળે. શું હતું આ બધું? જૂઠું બોલી હતી, પણ એ વાતની બેટા તને જાણ થઈ જ ગઈ છે ને, તો કહી જ દઉં છું. જ્યારથી મીરા એ ઘરમાં લગ્ન કરીને ગઈ છે ને, ત્યારથી એ ઘરમાં દુઃખી છે. આદિત્ય કુમાર વારંવાર દહેજની માંગણી કરે છે અને વારંવાર હું રૂપિયા મોકલાવું છું, પણ જો રૂપિયા ન આપે ને તો મીરાને મારે છે. ખબર નથી પડતી કે હું મારી દીકરીને કેવી રીતે બચાવું. મેં મારી જિંદગીમાં ભૂલ કરી, અત્યારે મારી દીકરી ભોગવે છે. હા આંટી, નાના મોઢે મોટી વાત કરીશ, પણ આજકાલના માવતર આવું જ કરે છે. છોકરો છે ને એ પૈસાવાળો હોવો જોઈએ, સારું એવું એનું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, ગાડી હોવી જોઈએ, બંગલો હોવો જોઈએ, બધી મોજશોખ પૂરી કરવી ને એવો હોવો જોઈએ. પણ એ નથી જોતા કે જે છોકરાને આપણે પસંદ કર્યો છે ને એ છોકરો ભવિષ્યમાં આપણી દીકરીને ખુશ રાખશે કે નહીં. અને આમ પણ આ બધી ખુશીઓ કાંઈ માત્ર પૈસાથી નથી મળતી. હા આંટી, તમારે એટલું ધ્યાન રાખવાની જરૂર હતી કે છોકરો ભલે ઓછું કમાતો હોય, ટકનું લાવીને ટકનું જમતો હોય, પણ એના જીવનમાં જો ખુશી હોય ને તો એ તમારી દીકરીને ક્યારેય દુઃખી નહીં થવા દે. આ પૈસાની ખુશીઓ તો છે ને થોડાક સમય માટે હોય છે, પણ લાગણી, ભાવના અને જો પ્રેમની ખુશી હોય ને તો એની સાથે રહેવામાં જીવન ક્યાં વ્યતીત થઈ જાય છે ને એ પણ ખબર નથી રહેતી. હા બેટા સાગર, હા તારી સાથે ન લગ્ન કરાવીને મેં ભૂલ તો કરી જ છે, પણ ભૂલને સુધારવાનો મોકો તો ભગવાન પણ આપે છે. હું મારી ભૂલ સુધારવા માંગુ છું. શું કરશો હવે બોલો ને? આ તમે જે ભૂલ કરી છે એને કઈ રીતે સુધારશો? હું તને કહું ને એમ કરતો જા, એટલે મારી ભૂલ આપોઆપ સુધરી જશે. બસ બેટા, આટલું કરવાના માટે થઈને. પણ આંટી, તમને શું લાગે છે કે આ વાત માટે મીરા માનશે ખરી? હું મનાવી લઈશ. તું જા, કહ્યું ને એટલું કરી લે. સારું, જો તમારી આ જ ઈચ્છા હશે ને તો હું એ જ કરીશ. તમે જેવી રીતે કીધું છે ને એ કાર્ય ઉપર હું આજથી જ અમલ મૂકવાનું ચાલુ કરું છું. ચાલો તો હવે હું મારા ઘરે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ પછી આવું.
ના ના, કેમ? હા, મારે તને કંઈક પૂછવું હતું. હા તો પૂછ ને. હોળી છે? હજી વાર છે. હું તને એ પૂછતી હતી કે તો સાગર તને કેવો લાગ્યો? સારો લાગ્યો ને છોકરો? બહુ સંસ્કારી છે એટલે જ તો મેં એને પસંદ કર્યો છે ને. અરે એક નંબર સારો હતો, એક નંબર માલ. એટલે સારો છોકરો હતો, કઈ વાંધો નહોતો એનામાં. પણ એક જ વાંધો આવ્યો મને. વાંધો? હા. વાંધો શું છે એનામાં? એટલો સારો દેખાય છે, સંસ્કારી છે, સુશીલ છે, પછી શું જોઈએ છે તને? મેં પૂછ્યું થોડું પાછળનું બેકગ્રાઉન્ડ, આ તે પૈસા કેટલા છે, પણ એમાં એને જવાબ આમ તેમ ગોટા રોડ વાળ્યા. પર રહેતો હશે ને તો પણ હું એની સાથે રહીશ. લગ્ન નહીં કરી શકે તું. હા? શું કામ? આ પૈસાના લીધે હવે તું મારા લગ્ન પણ નહીં કરાવે. પૈસા ગૌણ વસ્તુ છે, પૈસાને સાઈડ પર મૂકી દઉં, પણ બીજી વાત મને એની નથી ગમી ને એના લીધે થઈને લગ્ન નહીં થાય. પહેલા તો એક વાત બોલ્યો તો કે એક વાતનો વાંધો છે, હવે આ બીજી વાત ક્યાંથી આવી? વાતની અંદર વાત નીકળે કે નહીં? બોલ, શું વાંધો છે? આ તારી ભાભી સામે જે રીતના એ જોતો હતો, આ જાતો હતો ને ત્યારે મેં જોયું હતું. એક ધારો તારે ભાભીની સામે જ જોતો હતો. મેં જોયું કે તારી સામે નહોતો જોતો, નજર એની મીરા સામે જ હતી. હવે એ શું કામ એવી રીતે જોતો તો ખબર ના પડી, પણ મને ગમ્યું નથી બિલકુલ. હા, તો તું કહેવા શું માંગે છે? અને જો તને ખબર નહીં હોય તો કહી દઉં, એ બંને છે ને પહેલેથી એકબીજાને ઓળખે છે. ઓળખે છે? હા, તો બંને કોલેજમાં સાથે હતા. સાગર જેવો ઘરે આવ્યો ને એવા ભાભી આવ્યા ને તો તરત એકબીજાને ઓળખી ગયા અને એકબીજાની તારીફ કરવાથી ધરાતા નહોતા. અચ્છા, તે પૂછ્યું તું મીરાને શું? કે ફ્રેન્ડ હતો? ફ્રેન્ડ હતા એવું જ કહેતા હતા, પણ સાચી વાત કહું, એ બંનેને જોઈને છે ને મને કાંઈક ડાઉટ તો લાગે જ છે. પહેલાં મને નહોતું લાગતું, પણ હવે તે વાત કરીને એટલે છુપાવવામાં આવ્યું છે કઈ? હા? એવું તો નહીં હોય ને કે કોલેજના ફ્રેન્ડ તો બાનું હોય અને અત્યારે બંને વચ્ચે કંઈ ખીચડી પાકી રહી હોય. બની શકે, કઈ કહેવાય નહીં. ક્યાં છે? બોલો, ભાભીશ્રી, ઓ ભાભીશ્રી, આવશે. બોલાવી મને. આવો, નજીક આવો થોડા. બરાબર. હવે જે સવાલ પૂછ્યું એના જવાબ બરાબર રીતે આપજે. અને ફટાફટ. હા. સાગરને કેવી રીતે ઓળખે છે? કોલેજમાં સાથે હતા એમને ખબર છે, તમે બંને ફ્રેન્ડ છો એમને ખબર છે, તને પૂછ્યું મેં? પણ હું સીધી પોઈન્ટ પર આવું છું. પૂછું છું ને, કેવી રીતે ઓળખે છે? ફ્રેન્ડ છે. ખાલી ફ્રેન્ડ? તો જેવી રીતે તને જોતો હતો, હાથ ઊંચો હતો, બાય બાય કરતો હતો, પણ નજર તારી સામે હતી. જાણી શકું શું કામ? હા, શું? લગ્ન પહેલાં જ્યારે અમે લોકો કોલેજમાં હતા ત્યારે હું અને સાગર રિલેશનમાં હતા. અમે બંને લગ્ન કરવા ઈચ્છતા હતા, પણ મારા પપ્પાએ કહ્યું કે સાગર કરતાં તમે વધારે સારા છો. પહેલા કેમ ના કહ્યું? તે દિવસે સાગર ઘરે આવ્યો ત્યારે કહી દેવાય ને, અમે તો ફ્રેન્ડ છીએ, જસ્ટ ફ્રેન્ડ. પણ દામિની બેન એવું કંઈ છે જ નહીં. આ વાત છુપાવવાની જરૂર શું હતી? હા? કે લગ્ન પહેલા જ આ વાત પૂરી થઈ ગઈ હતી. પૂરી થઈ ગઈ પપ્પાએ ના હતી? પાડી પછી હું ક્યારેય સાગરને મળી પણ નથી. મળી નથી તો આ શું છે? હા હા, આપણે જે રીતે આને ફસાવીને આ ઘરમાં રાખી છે ને, હા એવી રીતે તને ફસાવવા માંગતી હતી. સાગરના હાથમાં તું આવી જાય એટલે અહીંયા આને હું હેરાન કરું એટલે ન્યા સાગર તને હેરાન કરે. આ બંને મળીને પ્લાન બનાવેલો છે. પાપ તું બોલે કર્યું છે, છે પાપ. પાપ કર્યું છે ને? બિલકુલ નહીં. તને તો જીવથી નહીં છોડું. આદિ- દગો આપ્યો છે તે મને. મેં દગો ન- દગો આપે છે? હા, દગો આપે છે. બરાબર છે, હજુ એક મારા તરફથી. આદિ, સાચું કહું છું, મને તો ખબર પણ નહોતી કે દામિની બેન અને શરમ આવી જોઈએ. હા, કુંવારા હોઈએ ત્યારે લફરા ન કરાય. હા, તારા બાપાએ તને ભણવા માટે મોકલી હતી, નહીં કે લફરા કરવા હાટું. અને તું કોલેજમાં જઈને લફડું નહોતું. તો લફડું નહોતું. આ શબ્દ યોગ્ય નથી બોલવા માટે. અચ્છા, પ્રેમ પ્રેમ હતો. કરતી હતી એને. પ્રેમ. ભાઈ તારી સાથે તો રમત જ રમી છે, અંધારામાં રાખ્યા છે, અંધારામાં. હવે પૂછ કે કરવાનું શું છે? હવે કરવાનું એ જ છે અત્યારે ને અત્યારે આદિ, તારી માં પાસે જા અને એને કે બધી મિલકત મારા નામ પર કરી દે. સાંભળી લીધું તે?
બધી મિલકત મારા નામ પર કરી દે. જો એવું નહીં કરે ને તો સમજી લેજે મારાથી ખરાબ માણસ બીજું કોઈ નહીં આંટી, હોય. હવે- મારી નાખીશ તને, જીવતી નહીં છોડું તને. દાદી જો હવે એવું કઈ નથી. હું તો લગ્ન પછી ક્યારે મારે હવે કઈ સાંભળવું નથી. હા છે ને કઈ નાની વાત નથી. મારા પર શું વીતી રહી છે મને ખબર છે. પ્રેમ કરતી હતી. હા ચાલ ભાગ. સમજવાની કોશિશ કરો. મિલકત મારા નામ પર, બીજું કાંઈ સમજવું નથી આવે. સમજાવો ને. કઈ સમજાવું નથી. મારા ભાઈને બિચારાને ખોટું લાગ્યું છે. હવે એના બદલામાં તમારે કંઈક તો આપવું પડશે ને. જાઓ, ભાગ. ચલો જાઓ હવે. હા જા ઉપર. તારી માને કહે છે કે છે ને મારું જેની સાથે લફરું હતું એ આજે ઘરે આવ્યો હતો અને બધી જ ખબર પડી ગઈ છે એ લોકોને. ઠીક છે. હવે ક્યાં જાહે? હવે મિલકત મારા નામ પર થઈને રહેશે. હવે એની માં પણ કંઈ નહીં બોલી શકે. એને પણ દબાવીશ, કહીશ આ સાગરના નામે હેરાન કરીશ એ લોકોને. સમજાતું નથી કે શું કરું. મને નહોતું લાગતું કે આ લોકો આટલી હદ સુધી પડી જશે. મેં સાચી વાત કરી તો પણ મારે ઘરની બહાર નીકળવું પડ્યું અને ખોટું બોલત તો પણ માર ખાવા પડત. હા મીરા, તારી વાત એકદમ સાચી છે. કહેવાય ને કે અમુક લોકો હોય જ એવા છે, એને ગમે એટલા તમે સુધારવાની કોશિશ કરો, એની સાથે સારું વર્તન કરવાની કોશિશ કરો ને, એ ક્યારેય સમજતા નથી. ઓલી કહેવત નથી કે કૂતરાની પૂંછડી ગમે એટલી જમીનમાં દાટી દો ને અને ગમે એટલી ઊંડી દાટો તો પણ એને જમીનની બહાર જ્યારે કાઢવામાં આવે છે ને તો એ સીધી નથી થઈ જતી, એ વાકીની વાકી જ રહી છે. પણ સાગર હવે શું કરવું એ નથી સમજાતું. આ લોકો તો પૈસાની પાછળ પડ્યા છે, પ્રોપર્ટી જોઈએ છે, પણ એ લોકોને કેમ સમજાવવા કે મમ્મી પાસે કંઈ નથી. મમ્મી ઓલરેડી દેણામાં છે. વ્યાજે પૈસા લઈ આવીને ઘર ચલાવે છે મમ્મી. જો મીરા, હવે રડવાથી કંઈ ફાયદો નથી. આ બધું તારે પહેલાં વિચારવાની જરૂર હતી જ્યારે તે આદિ સાથે લગ્ન કર્યા. સાગર મેં મારી મરજીથી લગ્ન થોડા કર્યા છે. તને પણ ખબર છે કે પપ્પા કેટલું ફોર્સ કરતા હતા, મમ્મી કેટલું રડતા હતા. મારા લગ્ન કરવા માટે બંને ધમપછાડા જેટલા કર્યા હતા કે હું બીજું કંઈ ના કરી શકત. સારું, હવે જે થઈ ગયું ને, જે ઘટના બની ગઈ ને, એને તું કે હું કોઈ બદલી શકવાનું નથી. પણ હવે આપણે આગળ શું કરવું ને એ વિચારવાનું છે. જો તું કહેતી હોય તો હું એકવાર આદિને મળી અને એની સાથે વાત કરું. ના ના, હાથીને મળવાની કોશિશ ના કરતો. એ કોઈની વાત સાંભળે એમ નથી. ઉલટાનો ઝઘડો કરશે, વાતને વધારશે અને આપણી ઇજ્જત કાઢવામાં એ કંઈ બાકી નહીં મૂકે. તો તું જ કે ને શું કરવું જોઈએ આપણે. એક કામ કરીએ, આ વાતનો નિવેડો હવે આ રીતે નહીં આવે. આપણે પેલા તારા મમ્મી પાસે જઈએ, એને બધી વાત કરીએ અને પછી આગળ શું કરવું અને શું નહીં ને એ વિચારીએ. તને લાગે છે કે મમ્મી આ વાતનું નિવારણ કરી શકે? એ તારી મારી વાત માનશે? હા, એમની પાસે તારી આ વાતનું નિવારણ છે. એણે મને પણ વાત કરી હતી, પણ આ વાત તું તારા મમ્મીના મોઢેથી સાંભળ ને તો જ વધારે સારું છે. કારણ કે કદાચ તું આ વાત માટે માને પણ નહીં. એટલે તારા મમ્મીએ મને કીધું હતું કે હું મીરાને મનાવી લઈશ અને આપણે આવું જ કરવાનું છે. સાગર, મને બહુ ડર લાગે છે. આદિત્યનો સ્વભાવ બહુ ખરાબ છે. તને ખબર નથી એ કઈ હદ સુધી જઈ શકે એમ છે. અરે શું કરી લેવાનું હોય વળી. માનું છું કે એ મોટા બાપની બગડેલી ઓલાદ છે. એનો અર્થ એ નથી કે એ તને કંઈ પણ કરી શકે. અને હજુ હું બેઠો છું ને અને મારા રહેતા હા આદિત્ય છે ને તારી સામે આંગળી પણ નહીં ચીંધી શકે. જો એણે એવી કરવાની કોશિશ કરીને તો એનો હાથ ઉખેડીને એના હાથમાં આપી દઈશ. ઠીક છે, તું કહે છે તો મમ્મી સાથે એકવાર વાત કરી જોઈએ. પણ આદિ પાસે નથી જવું. એની સાથે કોઈ વાત નથી કરવી મારે. હું પણ એ જ કહેવા માંગુ છું કે હવે તારે તારા ઘરે જવાની કોઈ જરૂર નથી. આપણે તારા મમ્મીને મળી અને એની સાથે વાર્તાલાપ કરીએ અને પછી નિર્ણય લઈએ કે હવે આ પરિસ્થિતિમાં આગળ શું કરી શકાય. ઠીક છે, તું કહે છે તો આપણે એવું જ કરીશું. પણ સાગર, હા, તું
દામિની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, પ્રેમ કરતો હતો એને તું? કોણે કીધું તને? દામિની બેન. એની ભૂલ છે. હું તો માત્ર તારા સુધી પહોંચવા માંગતો હતો. જ્યારે મને ખબર પડી ને કે આ દામિની તારા પતિની બેન છે, મતલબ કે આ આદિત્યની બેન છે, એટલે મને થયું કે આ એ જ છોકરી છે કે જેના થકી હું તારા ઘરમાં આવી શકીશ અને તને મળી શકીશ. અને હકીકતમાં તારા મમ્મી જેમ કહે છે કે તું એ ઘરમાં ખુશ છે કે નહીં એ જાણી શકીશ. આ બધું નાટક હતું. મારું દામિનીને મળવું, એની સાથે પ્રેમમાં પડવું અને તારા ઘરમાં આવવું, આ બધું જ મારા તરફથી એક પ્લાન હતો. અને મને ખબર પડી કે હકીકતમાં તારા મમ્મી જે પણ કંઈ કહેતા હતા ને એ બધું ખોટું હતું. જે તારા મમ્મીએ કીધું ને એના કરતાં બધું જ વિરુદ્ધ હતું. તું એ ઘરમાં જરા પણ ખુશ નહોતી. આ વાત મને જ્યારથી ખબર પડી ને ત્યારથી હું વધારે બેચેન રહેવા માંડ્યો કે જે વ્યક્તિએ તેના પ્રેમને ઠુકરાવી અને બીજા સાથે લગ્ન કર્યા એ વ્યક્તિ પણ એને ખુશ તો નથી રાખી શકતો. તો તારે એની સાથે તો ના જ રહેવું જોઈએ. ચાલ હવે જે થઈ ગયું તે આપણે તારા મમ્મી પાસે જઈએ અને બધી વાત કરીએ.